ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। સૌથી પહેલાં તો સેશન્સ કોર્ટ દ્વારા તેમના જામીનના મંજૂર કરવામાં આવ્યા અને હવે તેમને હાઈકોર્ટમાં જવું પડ્યું છે પોતાના જામીન માટે। ત્યારે ચૈતર વસાવાના વકીલ દ્વારા જેલ ટ્રાન્સફરની અરજી કરવામાં આવી હતી ડેડિયાપાડાની કોર્ટમાં। ડેડિયાપાડા એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી કે ચૈતર વસાવાને વડોદરા જેલથી રાજપીપળા જેલ ટ્રાન્સફર કરવામાં આવે, કારણ કે તેમના પરિવારને તેમને મળવા જવામાં તકલીફ પડી રહી છે। ત્યારે તેમના વકીલ દ્વારા આ ટ્રાન્સફરની અરજી કોર્ટમાં રજૂ કરાતા સામે પક્ષે દલીલ કરવામાં આવી કે ચૈતર વસાવાના પરિવાર પાસે સાધનો છે કે જેથી તે લોકો વડોદરા આસાનીથી જઈ શકે। સાથે સામે પક્ષે પણ દલીલ કરવામાં આવી કે ચૈતર વસાવા રાજપીપળા જેલમાં જો હોય તો તેમના સમર્થકો અવારનવાર વોટ્સએપ પર ઉગ્ર મેસેજો કરે છે જેથી કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ શકે તેમ છે। તેની સાથોસાથ તારીખ 24 જુલાઈ 2025ના રોજ ડેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના સમર્થનમાં સભા પણ ગજવવાના છે। ત્યારે આ તમામ મુદ્દાને ધ્યાને રાખતા ચૈતર વસાવાને વડોદરા જેલમાં જ રાખવામાં આવે। બંને પક્ષે દલીલ થઈ તે બાદ જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે ચૈતર વસાવાને વડોદરા જેલમાં જ રાખવામાં આવશે। ત્યારે પડ્યા પર પાટા જેવું ચૈતર વસાવા માટે હાલ થયું છે। ત્યારે હવે જોવાનું છે કે 22 તારીખે જે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે તેમાં ચૈતર વસાવાના વકીલ કઈ રીતના તર્કો રજૂ કરે છે અને નામદાર કોર્ટ દ્વારા કયા પ્રકારનું ડિસિઝન આપવામાં આવે છે। પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। થેન્ક યુ સો મચ।